બનાસકાંઠાના પાલનપુર ઠાકોર બોર્ડિંગ ખાતે સમાજ આગેવાનોની બેઠક યોજાઈ। સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કેશાજી ઠાકોરની આગેવાનીમાં બેઠક મળી। સમાજના રીતિરિવાજ સુધારવાને લઈને ચર્ચા કરવામાં આવી। સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય, અન્ય સમાજમાં લગ્ન કરનાર દીકરા દીકરીઓમાં મા બાપની સહી ફરજિયાત કરવા નિર્ણય કરાયો છે। લગ્નમાં વાસન પ્રથા, ઓઢમણા પ્રથા અને મરણમાં જમણ પ્રથા બંધ કરવા સહિત અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવી। મેં કીધું અનેક વખત કે કોઈ પણ દેવ ઉપર તમારે શ્રદ્ધા હોઈ શકે, પણ અંધશ્રદ્ધા નહીં। હવે અંધશ્રદ્ધા કોણ કે ભૂતકાળની અંદર આજ વર્ષો પહેલા દીકરીઓને દૂધ પીતીની પ્રથા હતી। તો એ પ્રથા કોઈક બુદ્ધિજીવી ક્રાંતિકારી લોકોએ એ પ્રથાઓ દૂર કરી। બહુપત્ની તત્વનો રિવાજ હતો, તો 1951ના બંધારણમાં હિન્દુ એક્ટની અંદર અનેક સુધારા લાયા। એમ બંધારણીય રીતે આપણને અંધશ્રદ્ધાથી કદાચ મદદ મળે કે ના મળે। ગુજરાત સરકારે તો વર્તમાન સમયની અંદર અંધશ્રદ્ધા માટે બિલ પસાર કર્યું છે વિધાનસભામાં કે આ ભાઈ તમામ પ્રકારની જે અંધશ્રદ્ધાઓ છે એ અંધશ્રદ્ધાઓથી બચવા માટે બિલની અંદર ફોજદારી ગુના સાથે અન્ય કલમોનો ઉમેરો કરી અને એને બંધારણીય કાયદાની જોગવાઈમાં લીધું છે। ત્યારે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ જરૂરી છે, એની પૂજા પાઠ જરૂરી છે, પણ મેં કીધું એમ કે બાળકોને દાપ આપવા, પરિવારમાં ઝઘડા ઉભા કરવા, નિસંતાન હોય તો એના માટે વેમ ગાલવી, મિલકતો માટે વેમ ગાલવી અને એક એનું આર્થિક શોષણ કરવું। એ આર્થિક શોષણ કોઈ જે માણસ એની મુશ્કેલીમાં હોય ત્યારે અનેક પ્રકારનું જે લોકો કહેતા હોય પ્રમાણે માનવા માટે મજબૂર હોય છે, અને મજબૂર હોય છે એટલે એની મજબૂરીનો ને એના પોતાના મગજનો જે પેલો છે એનો લાભ લઈને એને આર્થિક રીતે બરબાદ ન કરે અને પરિવાર વેરવિખેર ન કરે, એના માટે કરીને અંધશ્રદ્ધાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે।